નમસ્કાર, હું હર્ષદ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। સામે આવી રહ્યા છે સુરતથી વેસુમાં સામૂહિક આત્મહત્યાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વેસુથી સામે આવી રહ્યા છે પોલીસે વૈભવ રૂંગટા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને આ સાથે વૈભવ રૂંગટા વિરુદ્ધ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો। પોલીસે 3 પાનાની સુસાઇડ નોટ કબજે કરી છે। सुसाइड नोट में वैभव रूंगटाना नामનો ઉલ્લેખ। आरोपी वैभवे महिलाना पति बाल मुकुंद प्रकाश खेरना क्रेडिट कार्ड लई लीधा। वैभवे थोड़ा दिवस पहला ज मोपेड पण कब्जे लई लीधो। महिलाना परिवारजनो त्या घटना स्थळे पहोंच्या હતા। तो आपने जणावी दीए के सूरतना वेसुमां सामूहिक आत्महत्याना मोटा समाचार सामे આવ્યા છે। જ્યારે પોલીસે वैभव रूंगटा विरुद्ध फरियाद दाखल कराई છે। वैभव रूंगटा विरुद्ध पोलीसे दुष्प्रेरणाનો गुनो दाखल કરી દીધો છે। એક મોટા સમાચાર છે। આપને જણાવી દઈએ કે સુરતના વેસુમાં સામૂહિક આત્મહત્યાના અંદર આ મામલે અત્યારે હાલ વધુ તપાસ ચાલી રહી છે। વૈભવ રૂંગટા વિરુદ્ધ હાલ પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને ગુનો દાખલ કરી લીધો છે અને 3 પાનાની સુસાઇડ નોટ કબજે કરી છે। સૌથી મોટા સમાચાર છે સામૂહિક આત્મહત્યાનો આ કેસ હતો। સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે। વૈભવ રૂંગટા વિરુદ્ધ પોલીસે દુષ્પ્રેરણાની જ્યારે આ કલમ લગાવી છે। સાથે મહિલાના પરિવારજનો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। આપને જણાવી દઈએ કે આ એક સામૂહિક આત્મહત્યાનો મામલો હતો। પતિ પત્ની અને બાળક 3 જણા મોતને ભેટી ગયા હતા। सूरतना वेसु विस्तारनी आ घटना हती, थोड़ा समय पहला बनी हती। तो तेनी अंदर जे खुलासा थया छे पोलीस स्टेशन एक जानकारी मळी के हेपी एलिगन्स नामनी एक बिल्डिंग है वेसु विस्तार में। एमां एक परिवारे झेरी दवा पी अने आपघातनो प्रयास करेल छे। पोलीस स्थानिके पहोंचता बाल मुकुंद नामना जे खेतान नामना व्यक्ति है ए स्थल पर मरण गयेल हता अने 108 द्वारा एने पुष्टि करवामां आवेल। बाद एमनी पत्नी जे छे प्रियंकाबेन अने भव्या ने पाथवी नामना 2 बाळकीओ छे एमने दवाखाने एडमिट करवामां आवेला हता। जे पैकी पण प्रियंकाबेन अने मोटी दीकरीनुं आजे सवारे अवसान थई गयेलुं छे अने आ बाबते अमे वेसु पोलीस स्टेशनमां वैभव रूंगटा नामना एक व्यक्ति जे छे एमनी विरुद्धमां गुनो दाखल करेलो छे। जेमना त्रासथी आपघात करेलो छे एवी एक सुसाइड नोट एमना परिवारजनोने मळेली छे। एना आधारे अमे एना विरुद्धमां गुनो दाखल करेल छे अने हाल तपास चालू छे। संवाददाता रवि विंडे जोड़ाई गया छे। रवि, शुं छे आखी आ घटना ज्यारे आ एक परिवार ने आत्महत्या करवानो वारो आव्यो? शुं कारण सामे आवी रह्युं छे अने आ कारणनी अंदर अत्यारे हाल तपास चाली रही छे? तपास क्यां सुधी पहोंची छे अने परिवारने क्यां सुधी न्याय मळशे? जी रवि। तो आपने जणावी दीए कि सूरतना वेसु विस्तारनी आ घटना छे। तेनी अंदर वैभव रूंगटा विरुद्ध अत्यारे हाल फरियाद दाखल करवामां आवी छे। तेनुं नाम खुल्युं छे कारण के वेसु विस्तारनी अंदर आपने जणावी दीए कि एक सामूहिक आत्महत्यानो मामलो सामे आव्यो हतो। रवि, शुं छे आखी आ घटना अने आ घटनानी अंदर अत्यारे हाल तपास क्यां सुधी पहोंची छे? परिवारने क्यां सुधी न्याय मळशे अने आ घटनामां शुं हतुं के अत्यारे हाल वैभव रूंगटा नामना व्यक्तिनुं नाम सामे आव्युं छे? कया कारणों पाछळ अत्यारे हाल आ छुपायेलो छे केस? जी। सूरतना वेसु विस्तार में आवेल हेपी बिल्डिंग में जયારે परिवार द्वारा एक अपघात કરી લેતા સમગ્ર મામલો ચકચારિત બન્યો હતો। જ્યારે પોલીસે મામલે તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવતા સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા નામનો એક શખ્સનો નામ બહાર આવ્યો હતો। જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધર્યો હતા।
વૈભવ રૂમટા જે વ્યક્તિ હતો એ અવારનવાર જ્યારે એ આ પરિવારને હેરાનગતિ કરતો હતો અને પૈસાની દબાણ કરવામાં આવતો હતો, જેને લઈને પોલીસે આ મામલે વૈભવ રૂમટા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલો તપાસ હાથ ધરી છે. જ્યારે આ વૈભવ રૂમટા દ્વારા એક મોપેડ અને ક્રેડિટ કાર્ડ લઈને એમને હેરાનગતિ કરવામાં આવતો હતો અને અવારનવાર પૈસાની માંગણી કરતો હતો, જેને લઈને આ જે પરિવાર છે એ આપઘાત કરી લેતા સમગ્ર મામલો ચકચારિત થયો હતો. જી હેલો. ચોક્કસથી રવિ, તો અત્યારે હાલ તપાસ જે છે તે તપાસ ક્યાં સુધી પહોંચી આવી છે અને શું લાગી રહ્યું છે કે કેવા ખુલાસાઓ થશે? જે રીતે પોલીસે હવે તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે, જે વૈભવ રૂમટા છે એ સમગ્ર મામલે તપાસમાં બહાર આવી રહ્યું છે. જ્યારે વૈભવ રૂમટાની સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને હવે એને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. જ્યારે પોલીસે આ મામલે સંપૂર્ણ રીતે ભાઈ કઈ રીતના હેરાનગતિ કરવામાં આવતું હતું, કઈ રીતના એ લોકો પૈસાની લેવડ દેવડમાં ફસાયા હતા, જે મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. જી ચોક્કસથી રવિ, આપનો ખૂબ ખૂબ આભાર અને તમે માહિતી સાથે જોડાયેલા રહેજો અને પલપલની અપડેટ આપતા રહેજો. રવિ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ વાત કરીએ છીએ કે જ્યારે આ વૈભવ રૂમટાનું નામ ખુલ્યું છે કારણ કે સુરતના વેસુ વિસ્તારની આ ઘટના હતી, સામૂહિક પરિવારની આત્મહત્યાનો મામલો હતો. તો જ્યારે સુરતના વિસ્તારમાંથી આવી ઘટના પહેલાં પણ આવી હતી, પૈસાની લેતી દેતીનો મામલો છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. ન્યાય મળશે તેના ઉપર અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એવી છે કે તપાસ ક્યાં સુધી પહોંચશે અને તેની અંદર અત્યારે હાલ કેટલી કામગીરી ચાલી રહી છે અને કેટલી ગતિથી તેની કામગીરી ચાલી રહી છે, તે દરેક જ્યારે વસ્તુઓ જોવામાં આવવા અને તપાસ કરવાનો વિષય થઈ રહ્યો છે. તો આ સાથે સુરતના વેસુ વિસ્તારની ઘટના છે.